હેલો ફ્રેન્ડ્સ, અસલામુ અલૈકુમ. તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો ને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો ફ્રેન્ડ્સ, આમ જો મારું કપડાને બધું કેમ ને એમ પડ્યું. આ બધી ખરીદી કરીને આપણે એ છે, અને આપણે જે થામકાલ લીધા ને એ બધા પડ્યા છે. એ છે ને હમણાં જ મેં લઈ લીધા, કારણ કે ભલે હમણાં અહીંયા પડ્યા છે મમ્મીના ઘરે, પાછા આવશું ને ત્યારે લઈ જાશું. થામ છે ને મારી નણંદ માટે મેં લીધા છે ને, મેરેજ છે ને હમણાં, એટલે મેરેજ હવે જો મારી ડિલિવરીની વાટ જોવે છે કે શું કાંઈ નક્કી નથી થતું. જો ડિલિવરીની વાટ જોશે તો 5મા મહિનામાં થશે, નકર પછી વહેલા થઈ જશે, કાંઈ નક્કી નથી હજી. પણ હું તો એમ કે હલન ચલન કરી શકું છું, કેમ કે પાછી આવીશ ને ત્યારે મને 8મો મહિનો પૂરો થતો હશે, ત્યારે પછી ગાડીમાં આવ જાવ કરવું સારું નહીં. એના કારણે છે ને મેં થામને અત્યારે જ મારી જે પસંદના મેં લેવાના હતા ને એ લઈ લીધા છે. અને આ પિંજરો છે ને મેં સાવ નવો જ ફેરે છે ને, એ કે નવી ડિઝાઇન આવી છે તો મેં કીધું નવું જ આપો. એટલે જૂનું તો બહુ વર્ષો જૂનું થઈ ગયું છે, બધાના ઘરમાં એ જ છે, તો મેં કીધું નવો જ આપો, મને નવી ડિઝાઇનનો જોઈ છે. તો અત્યારે તો બધી ખરીદીને કમ્પ્લીટ કરી લીધી છે આપણે. છોકરી અહીંયા બેન ડાન્સ કરે છે, એ કે અમારે ડાન્સ કરવો છે જાગરણમાં, મારી ફૂઈના લગ્નમાં, તો એ કરે છે બસ. તો ચાલો હવે આપણે જમવાની તૈયારી કરી લઈએ. બપોરનો જમવાનો ટાઈમ થાય છે તો હું જમવાની તૈયારી બધી કરું છું. તો ફ્રેન્ડ્સ, આજ રોઝ ડે છે ને, આનિફ મારા માટે એક સરપ્રાઈઝ લઈ આવ્યા છે ગિફ્ટ. તો ચાલો એનો સીન નહીં લઉં, હું એના હાથનો સીન ખાલી લઈ લઉં. ચાલો, અને બારે મારા માટે લઈ આવ્યા છે, બારે ગયા હતા ને તો પિન લઈ આવ્યા છે, રોઝ ડેની રોઝવાળી પિન. તો કેટલી મસ્ત છે, મને બહુ જ ગમી. એમ સાચા ગુલાબ જેવી જ લાગે છે, કેટલી સરસ છે. તો ચાલો, આપણે રોઝ ડેનો ગિફ્ટ આપણું જડી ગયું છે. સારું, મેરેજમાં પણ પિન છે તો કામ આવી જશે. સારું, હનીફને એટલું મગજ આવેલું કે આપણે એને કામ આવે ને એવી વસ્તુ લઈ. ઓલું રોઝ હોય તો એ સુકાઈ જાય, ઓલું રોઝ હોય ને તો સાવ સુકાય ને પછી કાંઈ કામ ના આવે. આ તો હું જેટલી વાર ભરાવીશ ને ત્યારે યાદ કરીશ કે હનીફે મને આપ્યું છે. તો ચાલો, એ બારે ગયા હતા તેને એટલું યાદ આવ્યું, એટલું સારું કહેવાય. કરીમ સા. તો ચાલો હવે આપણે જમવાની તૈયારી કરી લઈએ. મમ્મી ગયા છે બારે, તો હમણાં આવી જાય ને પછી જમી લઈ. તો ફ્રેન્ડ્સ, અત્યારે બપોરે સૂઈ ગયા હતા જમીને, અત્યારે ઉઠ્યા છીએ. અને મારા ભાઈ ને મારા ભાભી બે ગયા હતા ખંભાળિયા, બાંધણીના કપડાં માટે જ ખાસ ગયા હતા. તો અત્યારે લઈને આવ્યા છે, તો તમને ડિઝાઇન ને કલર્સ ને બતાડું એના. હું તો જોકે પહેરતી નથી બાંધણીના, હું તો તૈયાર જ પહેરું છું. બાંધણીના પહેરું પણ થોડાક એમ કે 1, 2, 3 એવી રીતે હોય, વધારે ના હોય મારે. તો મારા ભાભી ને મારા મમ્મી તો બે બાંધણીના જ પહેરે છે. તો ચાલો તમને કલર્સને કેવા કેવા અસલ છે બતાડું. તો આ છે સલવાર ને આ છે ઓઢણી, અને આ એનો પીચ કલરનો જબો, આ ગ્રે છે બે, અને પીચ કલરનો એનો કુર્તો છે ઉપરનો. ખંભાળિયાથી લીધા છે આજ ફેરે. ને આ સેમ છે આખો, આ મોરપીચ ગ્રીન છે. આ સેમ મોરપીચ આખો સેમ સૂટ જ છે, અને ડિઝાઇન આવી છે એની. ને આ એનો બીજો કલર, આમાં રેડ દેખાય છે પણ રેડ નથી આ કલર. હા, કોપર કલર, કોપર ને નેવી બ્લુ. ડિઝાઇન મસ્ત છે. અને આ ગઈ અને આ મારા મમ્મીનો છે, મારા ભાઈએ લઈ દીધો છે એને. આ કુર્તો છે, અને આમાં સલવાર છે, અને ઓઢણી કંઈક આ બૂટાવાળી છે આખી. આનું બાંધ સાવ ઝીણું છે. એ છે ચોકલેટી કલર, અને આ કયો કલર કહેવાય એને, મરૂન, ફૂલ મરૂન જેવું છે, લાલ મરૂન. હા,
આલુ કલર છે આ, અને આની ઓઢણી મોરપીસ, અને આની સલવાર મોરપીસ કલરની. સરસ બધાય છે. ચાલો ફેલાયેલા પડ્યા છે, હવે સંકલીને રાખી દે. તો ફ્રેન્ડ્સ 5 વાગવા આવ્યા છે ને, હજી છોકરીઓને નવરાવવાની બાકી છે ને. હું છે ને એટલે નવરાવવામાં એમ વાર લાગી ગઈ, હું છે ને આ કામ કરતી હતી સંચામાં, એટલે ભારે તમને બેક કેમેરાથી બતાડીશ ને તો જ મગજમાં બેસશે. આ છે ને પપ્પાએ મને 7મમાં કપડાં લઈ દીધા હતા, એટલે પપ્પાને છે ને બહુ જ ગમ્યા હતા. ત્યારથી પાછા મારે છે ને પહેરાણા નથી. આમાં છે ને ગોલ્ડન કલરની ડિઝાઇન છે. તો હમણાં મેં કીધું આ ઢીલા છે ને તો થોડાક પૂગતા છે, એમ કે એક્સેલ સાઇઝ છે ને, તો મેં કીધું થઈ જશે. તો આપણે કાલ ગયા હતા ને, તો મેં છે ને આમાં મૂકવા માટે મેં લેસ પટ્ટો લીધો. મેં કીધું સારું લાગશે, આમાં ડિઝાઇનમાં મેચ થઈ જશે ને, તો મેં કીધું મસ્ત લાગશે. ઓકે, કેટલા ટાઈમથી પડ્યા હતા. પપ્પા એમ કે બ્લુ કપડાં પહેરી લે, બ્લુ કપડાં પહેરી લે, પણ પહેરાતા જ નહોતા. તો આજ છે ને આ મેં કીધું કામ કરી અને પછી જ પહેરીશ. તો આમે છે ને બ્લોગમાં પણ શેર લગભગ નહોતા કર્યા. તો કેવું લાગે છે મને કોમેન્ટમાં કહેજો ને. આપણે કાલ બજારમાં ગયા હતા ને, તો આમાં ઓઢણી લઈ આવી હતી. મેં કીધું કોન્ટ્રાસ્ટ કલર હશે ને તો મસ્ત લાગશે, તો બ્લુ ને વ્હાઈટ મેં લીધી. અને આ પેન્ટ છે, એટલે સાવ ઓલી પેન્ટ નથી, પ્લાઝો પેન્ટ છે. તો આ વ્હાઈટ ઓઢણીનું કોમ્બિનેશન સારું લાગશે કે નહીં મને કોમેન્ટમાં જણાવજો. મેં લઈ તો લીધી છે, મને ગમતી હતી. આ પાછળ બ્લુ ડિઝાઇન હતી એમાં, તો મસ્ત લાગશે મેં કીધું. તો ચાલો આપણે આજે આ પહેરી લઈ. આપણે પહેરીને પછી તમને બતાડીશ કે કેવા લાગે છે મને. તો ફ્રેન્ડ્સ આપણે થઈ ગયા છીએ રેડી, ને ફાઇનલ લુક કંઈક આપણું આવું છે. અને ઓઢણી કેવી લાગે છે મને કોમેન્ટમાં કહેજો. ખાલી બ્લુ લેત ને તો સેમ બ્લુ થઈ જાત તો સારું ના લાગત, ને ખાલી વ્હાઈટ સારું ના લાગત. તો ચાલો હવે આપણે નીકળી જાય. કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો. ને આપણે છે ને અત્યારે જાય છે ખોડિયાલ કોલોની. 6 અહીંયાની વાગી ગયા છે, ને પછી ખોડિયાલ કોલોનીથી આવીને આપણે જવાનું છે મારા મામાના ઘરે. એક મોડું થાય છે, કંઈ સમજાતું નથી ક્યાં ક્યાં પહોંચવું મારે. આજ તો 2-3 દિવસથી આ કામ હાલે છે. તો ચાલો ફટાફટ આપણે આપણા કામ પતાવી લે. ફ્રેન્ડ્સ આપણું સાયબર કેફેનું તો કામ પૂરું ના થયું. હવે અત્યારે જાય છે અમે મારા મામાના ઘરે. મમ્મીની વયા ગયા છે એ બાજુ જે રોડે, અને અમે હવે જાય છીએ. હું ને મારો ભાઈ ને મારા ભાભી ને અમે બધા ભેગા જાય છીએ. તો ચાલો આપણે જઈ આવી, પછી મળીએ. હું આ જઈને પછી આપણે પહોંચી ગયા છીએ મારા મામાના ઘરે, ને છોકરીઓ બે રમે છે. ત્યાં રસોઈની તૈયારી થાય છે. ત્યાં રસોઈની તૈયારી કરી છે બધા. અમે તો હજી પહોંચ્યા જ છીએ. તો મમ્મીની વેલા આવી ગયા હતા. ફ્રેન્ડ્સ રસોઈ ઓલ કમ્પ્લીટ થવા આવી છે અત્યારે, ને કચુંબર પણ રેડી થઈ ગઈ છે. ને બીજું છે ચવાણું, અને મીઠાઈ ના પાડી તો પણ મારા મામા લઈ આવ્યા છે ધરાર. મેં ના પાડી કે મારા ફૂઈ કહે છે મારી ભાણેજ રોજ આવે, તો એટલે ઘણા ટાઈમે આવવાનું થાય છે. આ મારા ફૂઈ છે અહીંયા, અને મારા મામાના ઘરે દીધેલા જ. તો ચાલો હવે થોડીક વાર છે, તો હવે જરાક વારમાં જમવા બેસવું છે. ફ્રેન્ડ્સ અત્યારે બધા જમી લીધું છે, ને બધા બેઠા છે ને વાતો કરે છે. બધા અહીંયા બધા બેઠા છે. અહીંયા મારા મામા છે, અહીંયા મારા ફૂઈ છે, સામે બધા છોકરા નાની નહીં છે, ને અહીંયા રીમસા છે.
ફ્રેન્ડ્સ મારા મામાના ઘરેથી નીકળી ગયા છે ને હવે સોડા પીવા ઊભા છીએ. છોકરાઓ સોડા પીવે છે હવે લીંબુવાળી. રૂવન તો જી કઈ હે તો ફ્રેન્ડ્સ આપણી લીંબુવાળી સોડા આવી ગઈ છે આપણી ફેવરેટ. લીંબુવાળી સોડા આવી ગઈ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે તો કાલ સાંજે બહુ જ મોડા આવ્યા, 12:30 થઈ ગયા હતા ને પછી છોકરીઓ તો એવી થાકી ગઈ હતી ને કે વાત જવા દો. અને અત્યારમાં બધું સરખું રાખ્યું મારા થેલા ને બધું. હવે છે ને કામકાજ કર્યા ઘરના ને છોકરીઓ રમે છે એની રીતે. અને મારે આજ તો ક્યાંય જવાનું નથી પણ તોય થોડુંક કામ બાકી રહી ગયું છે. મારે છે ને ઘડિયાળ લેવાની હતી, ભૂલાઈ ગઈ છે. તો અનેપને કહું છું તમે લઈ આવો ને, એકલા જાઓ ને. મારાથી તો મેં કીધું આજ તો બહુ જ થકાઈ ગયું છે, મારાથી હલાય એમ છે નહીં. મેં કીધું ખાલી ઘડિયાળ લેવાની છે, તમે લઈ આવજો. ને રૂમમાં છે ને મારા પછી સવારમાં ઘડિયાળ નથી, મારા રૂમમાં હોલમાં છે. તો રૂમમાં સવારે ઉઠું છું તો ખબર નથી પડતી કેટલા વાગ્યા છે ટાઈમની. જોઉં છું તો 5-6 વાગ્યા હોય છે ને હું વહેલી ઉઠી જાઉં છું. એના કારણે મેં કીધું ઘડિયાળ લઈ દો ને મને, તો એ જાશે હવે થોડીક વાર પછી લઈ આવશે. અને આપણે કામકાજ કરી છીએ. તો ચાલો આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલ કોઈ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.